કે ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા આહિર અને કોંગ્રેસ ઉપર ઠીકરું ફોડવામાં આવ્યું. પાલભાઈની વાત કરું તો પાલભાઈ આહિર ખેડૂતોને મળતી સરકારી સહાય, પાક વીમો, પાકમાં નુકસાની ગઈ હોય તો સરકાર પાસેથી વળતર, કૃષિ નીતિઓ, આવી ઘણી બધી બાબતો માટે તેમણે આંદોલનો કરેલા છે અને ખેડૂતોના દુઃખના દિવસોમાં તેની પડખે પણ ઊભા રહેતા હોય છે. અને મને ખૂબ જ દુઃખ થયું કે આજે એક ઓબીસી ચહેરો જે ખેડૂતો માટે લડે છે, આહિર સમાજમાંથી આવે છે, અને તેના ઉપર ખોટા માસલા ધોવા અને તેને બદનામ કરવા માટે જે ષડયંત્ર થયું તે બાબતે હું એક ઓબીસીના દીકરા તરીકે સ્પષ્ટતા કરવા માટે હું આવ્યો છું. પહેલા તો પાલભાઈ આહિરને હું લાખ લાખ વંદન કરું છું કે પોતે આ ધરતી ઉપર જે જન્મ લીધો છે અને તેનું ઋણ તે ખેડૂતો માટે લડીને ચૂકવી રહ્યા છે. અને આજે મેં તેનું જે વક્તવ્ય જોયું અને તેમાં જે એના શબ્દો હતા કે કાલે કદાચ પાલભાઈ ખેડૂતો માટે ન પણ લડી શકે, એટલે એની જે વેદના હતી તે જોઈને મને એવું થયું કે આ બાબતે હું થોડીક સ્પષ્ટતા સાથે ખાસ કરીને ઓબી સમાજમાંથી આવતા ખેડૂત મિત્રો અને ગુજરાતના તમામ ખેડૂતો સુધી આ વાત પહોંચે તે બાબતે મારા જે ખુદના મંતવ્યો છે તે હું આપવા માંગુ છું. જે ઠીકરું પાલભાઈ અને કોંગ્રેસ માટે ફોડવામાં આવ્યું તે બાબતે હું સ્પષ્ટતા કરી દઉં કે અત્યાર સુધી ઓબીસીના જે ચહેરાઓએ આંદોલન કરવાનો પ્રયત્ન કર્યો છે તો ઓબીસી ચહેરાઓને સ્વીકારવામાં આવતા નથી. ચાહે કોળી હોય, ચાહે માલધારી હોય, ચાહે આહિર હોય, તેને ક્યાંક ને ક્યાંક સ્વીકારવામાં સવર્ણ લોકો ક્યાંક ને ક્યાંક એમાં હોમતામાં ઘી હોમવાનું કામ કરતા હોય છે, સ્વીકારતા નથી. એટલે આજે પણ જે ઉચ્ચ નીચના ભેદભાવો છે, કોળી, આહિર, ભરવાડ, માલધારી, બરાબર, એ શુદ્ર એટલે અમારાથી નીચા ઓબીસી સમાજના દીકરાને સાહેબ ના કહેવો પડે, તેની નામના વધી જાય, તેના માટેના ક્યાંક ને ક્યાંક ષડયંત્રો થતા રહેતા હોય છે. ખાસ કરીને આહિર સમાજ હોય કે બીજી ઓબીસી સમાજની ઘણી બધી જ્ઞાતિઓ હોય, કોળી સમાજ હોય તો આહિર સમાજના દીકરાને સ્વીકારશે, માલધારી સમાજના દીકરાને સ્વીકારશે, કોળીને આહિર સમાજે સ્વીકારશે, અન્ય ઓબીસી સમાજના દીકરાઓ પણ સ્વીકારશે. પણ જે પોતાની જાતિને ઉચ્ચ ગણાવે છે તે રાજકીય સત્તા ઉપર પોતાનું વર્ચસ્વ જમાવી રાખવા માટે અને કોળી, આહિર, ભરવાડ હોય, હુતાર, મિસ્ત્રી, દરજી, સથવારા, દેવી પૂજક સમાજનો દીકરો આગળ નીકળી જાય તો તેને પસંદ આવતું નથી. આ ખેડૂત રેલીમાં એ જ થયું. જે રાજકીય પક્ષો, બરાબર, જેની કમાન્ડ આ લોકોના હાથમાં છે એ જ લોકો આ ઓબીસી ચહેરાઓને દામવા માટે આવું ષડયંત્ર કરી અને મોર થાય છે. અને અન્ય ખેડૂત લોકોના કાનમાં જે રોકવામાં આવે છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે ત્યારે આગ લગાવવા માટે અમુક લોકોની જરૂર પડે. અને તમે જોયું હશે જે ઘટના બની ખેડૂત આંદોલનમાં, અને જે લોકો અમદાવાદ, ગાંધીનગર બાજુ ગયા તે જગ્યાએ આ જ પ્રશ્ન બન્યો. અને અમુક વિડિયાઓ તમે જોયા, અમુક જે માથાકૂટ તમે જોઈ, તે માત્ર ને માત્ર ઓબીસી ચહેરાઓને નીચા દેખાડવા માટે
અને સત્તા ઉપર પોતાનો કબજો બની રહે તેના માટેનું આ મસ્ત મોટું પ્લાનિંગ સાથેનું ષડયંત્ર હતું. હવે કોણે કર્યું એ તમારે વિચારવાનું છે.